આપણે દીપકભાઈ માટે ભાઈ જોરદાર તાળી પાડો. બધા 38 વર્ષની ઉંમરમાં બરાબર સૌથી સિનિયર છે આપણે બધાથી. સાથે હિંમતનો હારી અઠવાડિયાની અંદર એને 16 સેકન્ડ ઉડાડી દીધી. હું એમ કહું 1 સેકન્ડ ઓછી કરવી પણ બહુ મોટી વાત છે. જેને ટાઈમિંગ આજુબાજુ 2-3 સેકન્ડ ઉપર નીચે રહ્યા છે, જેને મેન્ટેન રહ્યો છે ને તો વાંધો નહીં બરાબર. પણ કહેવાનો મતલબ એમ છે કે તમે મેન્ટેન રાખો ને પણ બહુ મોટી વાત છે. પણ હવે એને વધારે પડતો લઈ જવું પડે. એના માટે તમારો હરેક બોડી પાર્ટની ઉપર કામ જોશે. જ્યારે સ્ટાર્ટિંગમાં આવ્યો તો રામુ તો એનો ટાઈમિંગ હતો કંઈક 40 ઉપર 43, મેં 40 ઉપર ગણ્યો નતો તે ગણ્યો હતો 43 જેવું થયું હતું. એને પૂરું કર્યું છે 31 માં. ભાઈ જોરદાર તાળી કરવા માટે. તો કહેવાનો મતલબ એમ છે કે રનિંગ બંધ નથી કરવાનું કોઈને પણ, એક ટાઈમ ચાલુ રાખવાનું છે. નોર્મલી કઈ નહીં આવીને ખાલી 12 સૂર્ય નમસ્કાર, બ્રીથિંગ, ખાલી આપણું સ્ટ્રેચિંગ વોર્મઅપ કરી લેવો ને તોય તમારું ઘણી જે બોડી છે ફ્લેક્સિબિલિટી આવી જાય બરાબર. એટલે જે બી વિદ્યાર્થીને એવું લાગતું હોય કે ભાઈ હવે તો એટલો ટાઈમ બાકી છે આવશે, તો એવું નહીં ભૂલ કરવાની બિલકુલ બની. કેમ કે તમને નથી ખબર કે તમે સ્ટોપ કર્યું ને તો કોક તો તૈયારી કરતું જાય. સમજ્યા તમે? આ વસ્તુને તમારે ધ્યાન રાખવાનું છે. આપણે 8 બોય જે માર્યું હતું એ અમુક એવા હતા કે 100, 6.5 વાળા ગરી જતા અંદર. અમુક જે કહેતા હતા ને કે 4.5, 5 ડાઉન એ બી ને દેખાતા નતા. એટલે ટીએમાં આ જ વસ્તુ છે. એટલે આપણે શું કહેવાય કે એ એટીટ્યુડ મેં તમને કીધું ને સ્ટાર્ટિંગમાં કે તમે તમારું બેસ્ટ આપવાનો એટીટ્યુડ બનાવી લો ને એટલે તમને ન્યાય વાંધો નહીં આવે. બાકી જો તમે ન્યાય વિચાર્યો ને કે નહીં મારાથી કોઈ આગળ નહીં થાય બરાબર, તો ન્યાય આગળ થાય જ. કેમ ખબર છે? કેમ કે એને બેસ્ટ તૈયારી કરી હોય ને એટલે આગળ થઈ જાય. દોડવું અઘરું છે, હું તમને એમ કહું છું. મારા મુતાબિક દોડવું અઘરું છે. ઘણા એને વાંચવું અઘરું લાગતું હોય. જો કોઈ ભેણા જ ન હોય, સોપડી જ ન પકડી હોય 8મું 10મું તો એના માટે અઘરું છે. આના કરતા એ અઘરું. પણ ટીએ ની તૈયારી કરવા વાળા માટે અઘરું છે અહીંયા ગ્રાઉન્ડ. હવે કોમ્પિટિશન હાઈ શું કામ થઈ ગયું છે? કેમ કે હવે એક્ઝામ મેટર કરે છે. ત્યારે 1600 માં ભાગવાનું હતું પોલીસ વાળાને, ભાઈ ફીણા નીકળી જતા ને કોઈ કરી શકતું નતું. હા, રસ્સો કોઈ ચડી શકતા નતા. અત્યારનું ફોરેસ્ટ ગ્રાઉન્ડમાં કોમ્પિટિશન છે કોઈ? એ કહો તમે મને. એવું પેલા 2011 પહેલા પોલીસમાં હતું. એટલે શું થતું ખબર છે કે કોઈ છોકરાઓ 100 મિનિટમાં આવી શકતા નહીં. ત્યારે પેપર હાવ નોર્મલ હતું, ઓફલાઈન, કોઈ નેગેટિવ નહીં, કઈ વસ્તુ નહીં. પણ ત્યારે ફિઝિકલ બહુ મેટર કરતું હતું. હવે પ્રોસેસ આખી ચેન્જ થઈ ગઈ તો કોમ્પિટિશન વધી ગયું. એમ એ વસ્તુ એટલા જ માટે કહું છું કે ફિઝિકલ અઘરું છે. કોઈ પણ ડટ આવે ને કે 10માં 12માં માંડ પાસ થઈ ગયો હોય ને એ પણ એમ કહે કે આ વખતે ખાખી પાકી. જોજો તમે પોલીસ ગ્રાઉન્ડ થઈ ગયો એટલે એ ક્લાસીસમાં વયો જાય કે ક્યાંક લાઇબ્રેરી પકડી લે. શું કામ? કેમ કે એને ઈઝી લાગે. તો કોઈ એવો હશે કે ભાઈ પેલા પરીક્ષા પાસ થઈ ગઈ હવે ફોરેસ્ટનું ગ્રાઉન્ડ છે, 15 ફૂટ કૂદકો, 4.3, 18 રસ્સો, 8 પુલ-અપ, તો એ નહીં થાય એમ કે. કેમ કે એમાં ક્યાં જાય? એટલા માટે કહું છું કે ગ્રાઉન્ડ હંમેશા ટફ રહેવાનું છે. તો એના માટે તમારે ટફ અહીંથી થવાનું છે. ઇટ્સ ઓલ અબાઉટ ઓફ વિલ પાવર. બરાબર? ઠીક છે? એટલે આ વસ્તુ જે છે એનું ધ્યાન રાખવાનું.